હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો ચલો આજના શુભ દિવસની શરૂઆત કરીએ, મતલબ કે આજના બ્લોગની શરૂઆત કરીએ. તો આજ તો મતલબ કે ચોમાસાના સૌથી મતલબ જે આ ઋતુ ચાલે ચોમાસાની એના મોસમના સૌથી પહેલા કંકોડા ખાવાના શાક. તો પપ્પા કંકોડો લાવી દીધો છે, મને તો કંકોડો બહુ ભાવે છે, તો પપ્પા તો આજ કંકોડો લાવી દીધો છે. તો આજ તો ઘરમાં કંકોડાનું શાક બનાવવાનું હોય ને મમ્મી તો કાપો હા. તો જો આજ તો મમ્મી કંકોડી કોઈ ના ખવડાવતા પપ્પા તો ખવડાવે છે. ગમે એને કંકુડા પણ કંકુડ હે પેલા નતો સોલે તાણા ઉતારવાનું હતું. ઋતુની પહેલા આ ચોમાસા ઋતુની પહેલા કંકોડાની શરૂઆત ના હા પેલો જ વિડીયો ઉતારવાનો હતો પણ એ તો ફોટા પડે મારા ફાન મેળવા માટે તો રાહુલે મોકલ્યા તારા મૂકી દે પોસ્ટ ઓફિસમાં. તો જાઓ ફ્રેન્ડ્સ, મમ્મી તો આ કંકોડો સોલો હો, આ કાપો પપ્પાએ સોલી દીધો. તો મમ્મી તો આજ કંકોડાનું શાક બનાવવાની હે. તો આજ તો કંકોડાનું શાક બનશે અને રોટલી. તો આજ તો પાછું મેથિંગ ક્લાસમાં જવાનું છે. તો આજ તો જોઈએ તો ટાઈમ મળશે તો મેથિંગ ક્લાસનો બ્લોગ શૂટ કરીશું, કારણ કે છેલ્લા દિવસથી સાસરીમાં હતો એટલે ઘણું બધું રહી ગયું. હું તમને બતાવી દઉં. કાલ રાતે તો મને હપુજો ટાઈમ મળ્યો નતો, કારણ કે કાલ રાતે તો મારે પ્રેક્ટિસ ચાલુ હતી. મેદીનું જે અમારા કિંજલબેને આપ્યું હતું એ કરવાનું હતું, જે હું તમને તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે જો આ મેં દોરી મેદી ખબર નહીં પણ હાલ તો જેવી આવડે એવી દોરીએ છીએ. તો એક સાઈડ મેદીના ક્લાસ ચાલુ છે, ભણવાનું ચાલુ હોય અને વ્લોગનું શૂટે ચાલુ હોય, પાછું વ્લોગ એડિટ કરવાનું હોય એટલે ટાઈમ રહેતો નહીં, થાક લાગી જાય છે. તો ચલો હાલ તો હવે ટીવી જોઈએ થોડીક વાર અને થોડું ઘણું એડિટિંગ કરવાનું બાકી છે. અમુક વસ્તુ જે વિડીયોના શોર્ટ એના એડિટિંગ કરીશું. તો રાહુલે જે નવો ફોન લઈ આવ્યો હતો એમાં તો આપણે વ્લોગ શરૂ કરી દીધા હા. તો મતલબ કે જે અમારા મિસ્ટરે એમનો મને નવો ફોન લઈ આવ્યો, મારા તરફથી મતલબ કે થેન્ક યુ નવો ફોન લઈ આવવા માટે, કારણ કે મારે જોતો હતો વ્લોગ શૂટ માટે એક ફોન, તો એમને મને લઈ આવ્યો છે. તો એમને થેન્ક યુ સો મચ મારા તરફથી. તો ચલો આજે જે જૂનો ફોન હતો એમાં વ્લોગ શૂટ થાય છે ને અમે વ્લોગ શૂટ થાય એટલે હાલ તો એડિટ કરવાનો ટાઈમ હોય એટલો ટાઈમ રહેતો નહીં બધા વ્લોગ શૂટ કરવાનો, જેટલો થાય અને અડધા પેન્ડિંગમાં પડી રાખવા પડે છે કારણ કે શૂટ કરવાનો ટાઈમ મળતો નહીં એટલે. તો ચલો થોડીક વાર રહીને મળીએ, તો ઘડી આવજો, મળીએ થોડીક વાર રહી. હું ખાવા બી આવું, મમ્મી રોટલી બનાવો હો. તો જો તો આ રીતનું કંકોડાનું શાક અને મમ્મી તો રોટલી બનાવો હો. જો ચાલો આપણે ખાઈ લઈએ. મમ્મી રોટલી બનાવો હા, પપ્પા ખાવા બેસી ગયા હું. હું રોટલી જ કોકમાં લઈ જાય પછી વાળી ખાવી याचे 20 भी जेडी थोड़ी તો હેડો ફ્રેન્ડ, આજ તો મમ્મીએ બનાવી છે કંકોડાનું શાક ને ગરમ ગરમ રોટલી, કારણ કે વહેલો ખાઈ લઈએ, મેથિંગ ક્લાસમાં વહેલું જવાનું હોય. તો હું ખાવા બેહું, પપ્પા ખાયું, મમ્મી રોટલી બનાવો. તો તો જો આપણે ચાલુ કરી દીધી હો, હવે પટાપટા આવશે. તો તે હું ભાગ્યલક્ષ્મી જોઈ જાય, મતલબ ટીવી જોઈ જાય ને ખાઈ જાય. તો ચલો ખાઈને મળીએ થોડીક વાર રહીને, તો ઘડી આવજો, બાય બાય. ખાઈ તો લીધું છે, હવે જઈએ મેથિંગ ક્લાસમાં. તો આપણે જઈએ મેથિંગ ક્લાસમાં તો જેમ ભેગા થશું તો ઘડી આવજો, મળીએ. હું જાઉં હા, પપ્પા તો કંકોડો સોલી રહ્યા, મમ્મી હતી, હું જાઉં. ફ્રેન્ડ્સ હેડો આપણે જઈએ મેથિંગ ક્લાસમાં, મજા આવશું હા. તો જઈને મળીએ, તો ઘડી આવજો.
ફ્રેન્ડ્સ હું મેદિંગ ક્લાસમાં જાઉં તો જઈને મળીએ તો ઘડી આવજો મળીએ થોડીક વાર રહીને મેદિંગ ક્લાસમાં જઈ ફ્રેન્ડ્સ મેદિંગ ક્લાસમાંથી તો ઘેર આવી જતી પણ ચા નાસ્તો કર્યો તો મહેંદીની પ્રેક્ટિસ કરી અને હવે હાલ થોડીક વાર ફોનમાં વ્લોગ એડિટ કરીશું તો આઈને તો ખાઈ લીધું તો ભૂખ લાગી હતી એટલે અને આઈને થોડી મહેંદીની પ્રેક્ટિસ કરીને ટીવી જોઈ અને હવે થાક લાગ્યો આજ તો વ્લોગ ઉતારવાનો ટાઈમે નહીં બહાર જવાનું તો ચલો આજે આ વ્લોગ આટલા સુધી કરી દઈએ અને કાલે સવારે મળીશું તો આવજો બાય બાય હર હર મહાદેવ તો વ્લોગ કેવો લાગે છે દેખજો और प्लीज़ शेयर सब्सक्राइब और कमेंट करता रहो नवो मारा चैनल ने प्रेम आपता रहो तो आवजो बाय बाय हर हर महादेव कल सवारे मळीशुं।